અંબાજીમાં કૈલાસ ટેકરી મહાદેવના 88માં પંચદિવસીય પાટોત્સવનો આજથી થયો પ્રારંભ। યાત્રાધામ અંબાજી મંદિર નજીક આવેલા કૈલાસ ટેકરી મહાદેવના નામે પ્રસિદ્ધ શાંતેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે, જેનો આજે 88મો પાટોત્સવ છે। જે ભાગરૂપે 5 દિવસીય મહાદેવના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ મહાદેવના શિવાલય પર રામચરિત્ર માનસથી શિવ મહાભિષેક કરવામાં આવ્યો અને મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાધુ સંતોનો હાથે ધર્મધજાની પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારે શ્રી રામ મહાયજ્ઞ મંદિરના પ્રાંગણમાં પ્રારંભ કરાયો। આ યજ્ઞ 5 દિવસ ચાલશે। મહાદેવ મંદિરના પ્રાંગણમાં કથાનું પણ આયોજન કરાવ્યું। અંબાજી મંદિરમાંથી જ્યોત પ્રગટાવી અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી અંબાના ચરણોમાંથી પોથી યાત્રા નીકળવામાં આવી હતી અને મહાદેવના સાનિધ્યમાં રાત્રિના સમયે ભક્તમાલા સત્સંગીઓએ આયોજન કરાયું। આ સર્વે કાર્યક્રમમાં અંબાજીની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ અને મહાદેવની ભક્તિમાં લીન જોવા મળી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।